हेलो। હલો. हाँ जी। ઓલા હિતેશ સર બોલો ને સર? हाँ जी। હા હા સાહેબ, એક જ મિનિટ હો, મારે અહીંયા અવાજ આવે ને બહાર જાવ. એમ કહો હિતેશ સાહેબ બોલો ને? हाँ जी बोलू छू भाई। હા હા નમસ્કાર સાહેબ. नमस्ते नमस्ते। ભાઈ હું ઓલા આપણે લગ્ન વિશે મેં તમારા વિડીયા જોયા સરસ, बराबर। એટલે મેં કીધું હિતેશ સાહેબને ફોન કરવું. बराबर से। હવે સાહેબ આપણે ભલે મોટી ઉંમરનું પાત્ર જડી જાય, સંતાનવાળું જડે કે ઓલું જડે સાહેબ. बराबर से। હવે મારી ઉંમર છે 48 એટલે 48. बराबर। મેં પહેલા કે મેરેજ કર્યા નથી. बराबर। બરાબર. હવે મમ્મી રોટલા ઘડી હગે એમ છે નહીં ને હું ડાયમંડ એટલે હીરામાં કામ કરું. बराबर। એટલે સાહેબ એવું પાત્ર હોય તો કહેજો ને મને. એટલે અમારે તો ઓડિયો મૂકવો પડે ચેનલમાં. બરાબર બરાબર. આમ તો ભલે ને પર્સનલી ધ્યાનમાં ન હોય આપણે. બરાબર. હમ. ભલે કોઈ અન્ય સમાજ કોઈ બી હોય, બરાબર. આપણે કોઈ જાતિ બંધન નથી એમ. એટલે ઓડિયો મૂકવો છે તો આપણે લાંબી વાત કરીએ. હા તો હાલો, હું થોડીક વાર પછી તમને કંઈક રિંગ કરું તો. આ ચાલુ જ છે અત્યારે, વાત જ કરો. બરાબર. હમ. તમે કયા ગામથી બોલો છો? નામ બોલો જી ગામનું. સાહેબ મારો જામનગર જિલ્લો, જામજોધપુર તાલુકો અને તરસાઈ ગામ છે. તરસાઈ ગામ. હા હા. બરોબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે સતવારા દલવાડી આવે ને, સતવારા દલવાડી. હા હા. એ સમાજમાંથી સાહેબ સૌ. બરાબર છે. મારે 5-6 વીઘા જમીન છે. હા જી હા જી. નાનો ભાઈ અપંગ છે, હું એક જ છું. મમ્મી ફાધર ઓફ થઈ ગયા. ઓહો હો. બરાબર. બરાબર છે. એટલે દવાખાનાની બીમારીમાં એ ઓફ થઈ ગયા. ઓહો હો. બરાબર. આજે 6-7 વર્ષ થઈ ગયા. એટલે હું બરાબર. પેલા સુરત હતો સાહેબ. હા જી હા જી. ત્યાં હું હીરા ઘસતો. હવે અત્યારે અહીં ભાણવડ તાલુકામાં હીરા ઘસવા આવું, બાઇક લઈને અપડાઉન કરું. જી 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 જી. કારણ કે મમ્મીને સંભાળવા પડે એમ છે સર. બરાબર છે. એટલે વડીલ હું એક જ છું ઘરમાં. સાચી વાત છે. નાનો ભાઈ અપંગ છે સર. બરોબર છે. બેનું કેટલા? બેનું એકેય નથી સાહેબ. મારે અચ્છા, બે ભાઈઓ. બે ભાઈઓ જ છે, હા બેનું નથી. હા હા. બરોબર બેન છે. નથી હો. તમારી ઉંમર કેટલી છે? મારી 47-48 વર્ષની ઉંમર છે સાહેબ. 47-48 વર્ષ. તો કેમ આટલા બધો ટાઈમ થઈ ગયો? કઈ લગ્ન કે કઈ થયું છે અગાઉ? એટલે પેલા આપણે જોવા ગયા હતા, એટલે આમ હીરા ઘસતા હતા. એટલે હે ને સાહેબ, હું તમને સાચી વાત કરી દઉં. હા. એમ કે હાલો આ પાત્ર નથી સારું છે બીજામાં, એમ કરતા કરતા મારે 7-8 વર્ષ નીકળી ગયા. પછી હે ને હા. હોસ્પિટલ ને દવાખાનામાં હું હેરાન થઈ ગયો મમ્મી હા. પપ્પા વાંહે. હા હા હા. બરાબર. એમાં પરિસ્થિતિ નબળી પડી ગઈ. બરાબર. પછી અમારા સમાજમાં કોઈ દીએ નહીં. બરોબર છે. પછી એમ કરતા ઉંમર નીકળતી ગઈ. હવે બીજી જ્ઞાતિમાં તકલીફ પડતી હતી એમ. એમ બરાબર. નહીં, તમે હવે જોવા જતા હતા. હા 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 બોલો. હા. બોલો. એટલે બીજી જ્ઞાતિમાં સાહેબ હું અત્યારે કે આપણે રૂપિયા બહુ ઝાઝા માંગે. આપણે એટલા બધા દઈ હગી એવી કન્ડિશન છે નહીં સર. બરાબર છે. બરાબર. આપણે આપણું ઘરનું ભરણ પોષણ કરતા કરતા માન આપણું જીવન ગુજારીએ. બરાબર. સાચી વાત છે તમારી. એટલે સર એવું છે ને, એમાં હું રહી ગયો છું. બાકી કોઈ જાતની બીજી તકલીફ નહીં એમ. બરાબર જો છે. ઘરે આપણે 4 મકાન છે. બરાબર. એમાં 3 પાકા છે, એક નરિયા વાળું છે, બાપ દાદાનું આવેલું ભાગમાં. બરાબર. અને બરાબર. 5-6 વીઘા પાણીવાળી જમીન છે. અડધી હું વાવું, અડધી વાવતો નથી. બીજાને દઈ દઉં. એકલા પહોંચાય નહીં ને એટલે. બરાબર છે. એટલે એવું છે સાહેબ. બરાબર. મારું નામ છે નકુમ કાંતિલાલ લીરાભાઈ નકુમ. નકુમ કાંતિલાલ હીરાભાઈ નકુમ. હીરાભાઈ નકુમ. હા. બરાબર. કયા સમાજમાંથી છો? દલવાડી સતવારા. દલવાડી સતવારા. બરોબર છે. એટલે એમની તમે જોવા જતા હતા તો તમે રિજેક્ટ કરતા હતા કે સામેવાળા રિજેક્ટ કરતા હતા? સામેવાળા કરતા હતા ને હું કરતો હતો. આપણે ખોટું નહીં બોલીએ. હે એવું છે. હા. આપણે એવું હોય ને કે આ બહુ કાળી છે, હવે આમાં બીજે જોઈએ એમ કોક બતાવે. પછી શું છે કે આપણે હું દવાખાના બાબતમાં મમ્મી પપ્પા પેલા મમ્મી બહુ માંદા પડી ગયા. એમાં 4-5 વર્ષ દવાખાનું ચાલુ રહ્યું. પછી પપ્પાને એટેક આવ્યું 2011માં. ત્યાંથી 2018 સુધી પપ્પા જીવતા રહ્યા. ત્યાં સુધી દવાખાનું. પછી વયા ગયા. બરોબર. તમે તો ઓલા જોક્સ જેવું કર્યું, શાહબુદ્દીન રાઠોડ નું જોક્સ હતો ને, કે પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવાય કે
લક્ઝરીની રાહમાં પછી હાદી ઉપડી જાય એવું થાય. હાદી ઉપડી ગઈ હો સાહેબ અમારી. તમે સાચા તમારા ચરણોમાં પડીને કહો એમ. આ એલા જોક જેવું તમે કર્યું. એટલે તો તમારા આ પગમાં પડીને કહો, ઈ તમારી વાત 100% ના સાચી ના છે. બસ, ના ના બરોબર છે. તમે કેટલું ભણેલ ગણેલ છો? હું 10 સાહેબ હો. અચ્છા 10 ભણેલા છો, હા. સમજાઈ ગયું. પછી આ તમે રત્ન કલાકાર છો, ડાયમંડ નું કરો છો, તો તમે કેટલું તમારે પગાર ધોરણ કેટલું છે ત્યાં? 10-11 હજાર હો સાહેબ. અચ્છા 10-11 હજાર છે. હા બરોબર છે. પછી તમારું જે ગામ છે ત્યાં મકાન છે માલિકીનું છે? હા મારી માલિકીનું, જમીન મારી માલિકીની હો સાહેબ. સમજાઈ ગયું. એટલે આ જે મકાન છે એ કેટલા રૂમ વાળું છે? એ પાકું મકાન 3 રૂમ વાળું છે. એમ અને 2 નરિયા વાળા છે. અચ્છા સમજાઈ અને ગયું. સંડાસ બાથરૂમ બધું નળ કનેક્શન પાવરફુલ એટલે સુવિધા. ટોટલ બરાબર? 3 મકાન છે ને તમારી પાસે? હા 3 પાકા મકાન છે, 3 રૂમ બરાબર. અને 2 નરિયા વાળા, એટલે ટોટલ 5 રૂમ. સમજાઈ ગયું. અને મોટું બધું ફળિયું છે. એટલે એક જ બરાબર? મકાનમાં આ રીતનું છે, નળિયાવાળા ને પાકા બે એક જ મકાનની અંદર? આ એક જ પ્લોટમાં છે. સમજાઈ મેં બીજા ગયું, સમજાઈ ઓલા ગયું. પાયડા નહોતા, જૂના હતા ને, એ મેં આખી કીધું વાત સમજી આપણે ગયો. જૂના મકાન એમને રહેવા દીધા ને ઉપરાંત તમે હા. પાકા બનાવેલા છે? હા એને 15-17 વર્ષ પહેલા બનાવ્યા. એમ એટલે લાદીવાળા મકાન છે આપણે. અને જૂના મકાનમાં તો શું સાહેબ, આપણે આ ખેતીની ઉપજ આવે ને કોઈ ઈ ભરવા થાય એમ. જી હા બરોબર છે. ગોડાઉન તરીકે? હા નરિયાવાળા હે ઈ. હા બરોબર છે, ગોડાઉન તરીકે રાખ્યું છે. હા સમજાઈ ગયું. એટલે સર જરીક મદદ કરજો અમારા નાના બસ જો આપણે તો એક ઓડિયો મૂકીએ છીએ કે સારામાં સારું તમને પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. એટલે આપણે હું ઓડિયો મૂકીએ તો ક્યાંય એવું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરે. બરાબર છે? અને આ તમને ફોન કર્યો ને, એ મારો નંબર છે, વોટ્સઅપ નંબર ઈ છે ને વાતચીતમાં ઈ. બોલો જે નંબર આ જરાક. 75-671 75-671. હા પછી 25-3-51. 25-3-51. રેડી. આ તમારો હા. વોટ્સએપ નંબર છે. બરોબર છે? રેડી સર. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. અને ખાસ કરીને ક્યાંય ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. બરાબર? હા. કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બીજું ખાસ એ પૂછવાનું હતું કે જે તમારા ભાઈ જે દિવ્યાંગ છે તો એને કઈ રીતની તકલીફ છે? એને પગમાં સાહેબ, એને હવે એમાં હું તમને વાત કરું તો મારે ઘરે જમીનમાં ધૂળ ભરતા હતા. બરાબર છે? હવે ભેખડ આપણે આવે ને, ભેખડ આવે ને આ મોટી, સમજાય છે, મને સમજાય છે. એટલે એ 7મું ભણતો હતો ને સાંજે 5 વાગે મારા મમ્મીએ એને ચા દેવા મોકલો, ભેખડ માથે જઈને ઉભો. બરાબર? ઓહો. એટલે ભેખડ પડ્યું ને એમાં બધું પડ્યો, પોતે આખો ડટાઈ ગયો. એટલે ફ્રેક્ચર આખા પગમાં હાડકું નોખું થઈ ગયું. ઓહો. એટલે પછી એને જામનગરમાં મારા મામા છે ને, એ રૂપિયાવાળા હતા. બરાબર. એટલે એની હાજો કર્યો એ સમયમાં સાહેબ 2.5 લાખ રૂપિયામાં VM સાહેબમાં. ઓહો. બરાબર. થી પછી બીજી ફેરે પડી ગયો. એટલે એની પગમાં લોખંડ ને પ્લેટું નાખેલી હતી. ઓહો. એટલે પગ બેવડો ના વળ્યો ને, ઓલા લોખંડ કે પ્લેટ બેવડું પાછું હાડકા તૂટી ગયા, એમાં પગ ટૂંકો પડી ગયો. હવે હાવ ઓહો. 3 ઓપરેશન કર્યા ને એમાં, એટલે અપંગ હાલે એમ. બસ ઈ જ છે. બરોબર છે. બરાબર. મારી જમીનમાં ઈ ખેતીમાં નેદવાનું, પાણી વારવાનું બધું કામ કરે. પણ અમે કામ પણ કરે છે. હા, એટલે બીજું ભારેંગું કામ ન કરી શકે સાહેબ. સમજાઈ ગયું. તમારી જમીન છે એમની આવક કેટલી થતી હશે? એની 1.5-2 લાખ હો સાહેબ વર્ષે. 1.5 લાખ જેવું થાય સાહેબ. બરાબર છે. બરાબર. સમજાઈ ગયું. ભલે કઈ વાંધો નહીં. હા બોલો. બસ શાંતિ સાહેબ. બીજું તો તમારી દુઆ લાગી જાય તો ના થઈ જાય અમારે. 100%. આપણે કોશિશ કરીએ. જો ક્યાંય એવું તમારા કિસ્મતમાં હશે તો ક્યાંક તમને સારું પાત્ર મળી જશે. ભલે બરાબર છે? સંતાન વાળું હોય ને સાહેબ તોય સારા. એમ. પછી તમારા કોઈ અમારું સમાજમાં એવું કઈ નથી ને? કોઈ પણ સમાજના હોય તો હાલે ને? હા કોઈ સમાજ ના હોય તો હાલશે. સંતાન વાળું હોય તો અમારું જીવન પોરવાય સાહેબ. સમજાઈ ગયું. એટલે બાળક વાળું કોઈ હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી? હા કોઈ વાંધો નહીં. આપણે ઉજેરીને મોટા કરશું, એને માલ મિલકત દેવું. વાહ. બરાબર. અમારે તો કઈ છે નહીં બીજું કોઈ. હા બરોબર છે. ભલે કાકા બાપા છે બરાબર, પણ એ આપડા તો અંગત તો ન કહેવાય ને હાવ. ના એ તો બરોબર છે. બરાબર. એટલે જરીક ભગવાન બની અને અમારું બસ ના કઈ વાંધો નહીં ભાઈ. આપણે જેટલું થાય એટલી કોશિશ કરશું અને કોઈ તમને સારું પાત્ર મળી જાય એવી આપણે કોશિશ કરીએ. બરાબર? હા ચોક્કસ સાહેબ. ભલે કઈ. તમારો મને એક ફોટો મોકલી દો આ નંબર ઉપર. હાજી. ભલે કઈ વાંધો ભાઈ. હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.